તો 45 મિનિટે મને તો બહુ વધારે લાગે દર્શનાબેન. કારણ કે મને ઘણી વખત એમ થાય છે કે 30-35 મિનિટ પછી થોડી શ્રોતાઓની પણ દયા આવે છે. પછીઓ અઘરા કામ કરવા ટેવાયેલા છે એવો મારો અનુભવ. એવું એક અઘરું કામ અમારા ભાઈ રસનિધિ ને હરેશભાઈ જેવા લોકોના સમર્થનથી કરે છે. પણ કરે છે તો એક વખતની વાત થઈ. આ તો 14 વર્ષથી કરે છે. અને હવે વનવાસ પૂરો નથી થયો. 14 વર્ષ પછી વનવાસ પૂરો થાય એવું રામાયણ કહે છે. પણ આ તો સાતત્યપૂર્ણ રાખવાના છે, તમારા માટે રાખવાના છે. સ્કૂલોમાં કોલેજોમાં જવું અને એમને વિવિધ પુસ્તકો ઉપર વાંચીને બોલતા કરવા એ આજના સમયની આથી મોટી કોઈ બીજી જરૂરિયાત નથી. આથી બીજી કોઈ મોટી જરૂરિયાત નથી. આટલું પણ જો આપણે કરી શકીએ અને જેટલું કરી શકીએ તો એનો ફાયદો છે. એનો ઘણો મોટો ફાયદો છે. એનો લાંબા ગાળાનો ફાયદો છે. પેઢીઓ રાતોરાત તૈયાર થતી નથી. ઘણા વર્ષોના ઘણા લોકોના પ્રયાસો પછી પેઢીઓ તૈયાર થાય છે. પણ જે તૈયાર થાય છે એને જતા પણ બહુ વાર લાગે છે. એ સંસ્કારો એકવાર આવી જાય તો એને જતા પણ બહુ વાર લાગે. વિનોબાજી એક સરસ પ્રસંગ લખ્યો છે. વિનોબાજી 13 વર્ષ અમે પદયાત્રા કરી અને સ્વાધ્યાય એમને સતત રહેતો. પ્રવચનો પણ બહુ કરતા. એમના તો ઘણા દળદાર ગ્રંથો થયા છે. એ વહેલી સવારમાં પદયાત્રા કરતા હતા. એક ખેતરોમાં જાય ને, ખેતરોમાં ચાલતા ચાલતા એક જગ્યાએથી બીજા ગામમાં જાય. વાહનોનો ઉપયોગ કરતા નહોતા. પદયાત્રા હતી અને ભૂમિદાન માટે પદયાત્રા કરતા હતા, ભૂદાન માટે. તો વચ્ચે એમણે જોયું કે કેટલાક ખેતરોમાં પાક તૈયાર થઈ ગયો હતો. ડુંડા સરસ બેઠા હતા. ખેડૂત પણ હાજર હતો. છતાં ઘણા બધા પક્ષીઓએ ડુંડામાંથી દાણા ચણતા હતા એવું એમને જોયું નજરે. એટલે એમને થોડું કુતૂહલ થયું. ખેડૂત ત્યાં તો ઉડાડી શકે ને, આપણે એના સાધનો છે, તમે જાણો છો, એના ઉપાયો છે. એટલે એને એક જગ્યાએ ઉભા રહીને ખેડૂતને પૂછ્યું કે આ પક્ષીઓ આટલા બધા નુકસાન કરે છે, ડુંડામાંથી દાણા ચણી જાય છે, તારું પ્રોડક્શન ઓછું થશે, ઉત્પાદન ઓછું થશે, તને નુકસાન થશે, અને તું હાજર છો. હાજર ના હોતો પણ જુદી વાત છે. તો ઉડાડતો કેમ નથી? ત્યારે જે સૂર્યાસ્ત થયો, સૂર્યોદય થયો નહોતો. એટલે ખેડૂતે એમને સરસ જવાબ આપ્યો કે બાબા, આ સૂર્યોદય ન થાય ત્યાં સુધીનો એની પહેલાનો પ્રહર છે એ રામ પ્રહર છે. અને રામ પ્રહરમાં પક્ષીઓને ના ઉડાડાય. હવે વિનોબાજી પ્રશ્ન કરે છે કે કેટલા કેટલા લોકોએ કેટલા કેટલા વર્ષો સુધી પેઢીઓમાં કોઈ પ્રકારનું સંસ્કાર સિંચન કર્યું હશે કે જેથી આજે આવો જવાબ મને મળે છે. આ તમે જે કામ કરો છો પેઢીઓ તૈયાર કરવાનું કામ કરો છો. પટેલ સાહેબને ઈરાણી સાહેબ હાજર છે તો મને એક દાખલો આવે છે. આ તો ઘણા બધા વર્ષો થઈ ગયા. હું જિલ્લા વિકાસ અધિકારી હતો. ઘણું કોઈ માધાપરના એક ખેડૂત જે થોડું બહાર રહે, કુટુંબના સભ્યો પણ વધારે બહાર રહે, આફ્રિકા ને પછી ઇંગ્લેન્ડ, જે આપણે કોમન પ્રોસેસ છે. એક દિવસ આવ્યા ને એમણે કહ્યું કે કચ્છના અમુક પ્રદેશો બન્ની તરફ, ખાવડા તરફ એવા છે કે જ્યાં
હવે છેલ્લા 10-12 વર્ષ સુધી વરસાદ સારા થાય છે, પણ પેલા વરસાદ બહુ ઓછા થતા. અમે 3 વર્ષમાંથી હું રહ્યો, 2 વર્ષ તો સતત અછતના જ ભોગવ્યા. ટેન્કરો ચલાવો ને ઘાસની વ્યવસ્થા કરો ને એ બધા કામો. એટલે એને કહ્યું કે ત્યાં બિલકુલ પાણી જ નથી રહેતું. એટલે મારે 2-3 પાણીના એવા સ્થાનો ઊભા કરવા છે જેને અઠવાડિયામાં હું ભરાવી દઈશ મારા ટેન્કર. જે કામ પ્યોરલી સરકારનું. પણ ત્યાં આગળ જે મારે આ સ્ટ્રક્ચર બનાવવા છે એમાં કેટલીક મશીનરીની જરૂર છે જે મારી પાસે નથી. ત્યારે એટલી બધી મશીનરી કચ્છમાં હતી નહીં. આ ભૂકંપ પહેલાની જે કચ્છની સ્થિતિ છે એની વાત છે. ભૂકંપ પહેલાના ઘણા વર્ષો, 10 વર્ષ પહેલા. એટલે એ સાધનો તમે જિલ્લા પંચાયતમાં રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ પાસે છે, એ જો તમે આપી શકો તો એનું ડીઝલ વગેરે થાય એ પણ અમે આપી દઈએ. મેં એમને કહ્યું કે ડીઝલની તો વાત છોડી દો, કારણ કે આ તો લોકોનું છે ને, લોકો માટે તમે વાપરો છો. એટલે આ ડીઝલ તો કઈ અમારી જિલ્લા પંચાયતની માલિકીનું નથી અમે વાપરતા. તમે ટેક્સ ભરો છો એમાંથી અમે ડીઝલ વાપરીએ. એટલે એ તો આવશે, તમે કહેશો ત્યારે, તમે કહેશો તે જગ્યાએ આવશે. અને આ પાણીના જે સ્ટ્રક્ચર નાના તમારે બનાવવા છે વાડા ટાઈપ, એ બનાવી આપશે. આ પરગજુ પણ આ જીવન ઘડતરમાંથી આવે છે. અને જીવન ઘડતરના ઘણા માધ્યમો છે. એમાંનું એક ઉત્તમ, સબળ, કોઈ પણ કાળે આધારભૂત અને અવેલેબલ. તમે કહો કે રામનું પાત્ર કે કૃષ્ણનું પાત્ર એ જીવન ઘડતર માટે આધારભૂત છે, પણ અવેલેબલ નથી. દરેકને ઘરે અવેલેબલ નથી. પુસ્તક દરેકના ઘરે અવેલેબલ છે. તમારા કબાટમાં અવેલેબલ છે, તમારી લાઇબ્રેરીમાં અવેલેબલ. એટલે એની મૈત્રી કરવાનું આ એક પ્રયાસ છે, કરાવવાનો પ્રયાસ છે. મને દર્શનાબેન જેવા કોઈ વાઇસ ચાન્સેલરો પણ રહ્યા હોય ને, ના રહ્યા હોય તો ના હોય ને, કોઈ મળી જાય. એટલે એવા એક વાઇસ ચાન્સેલર અમારે દર વર્ષે એટ હોમ ગવર્નર હાઉસમાં હોય ત્યારે મળ્યા હતા. તો મેં એમને કહ્યું કે કેમ ચાલે છે યુનિવર્સિટીમાં? તો કે યુનિવર્સિટીમાં બિલ્ડિંગો ને બધા તો બહુ સારા બને છે, બધું સારું ચાલે છે, પણ એક મુશ્કેલી છે. મુશ્કેલી શું છે? અધ્યાપકો વાંચતા નથી, એક મુશ્કેલી છે. મોટા ભાગના અધ્યાપકો વાંચતા નથી. હવે આ જે પરિસ્થિતિ હોય, જો અધ્યાપકો અપવાદને બાદ કરતા વાંચતા ન હોય તો એ કેટલું અને કેવું આપી શકે એ પ્રશ્નાર્થ ઉભો થાય છે. સુનિલ, વેલકમ. તો એ જો સ્થિતિ હોય તો એની સામે આ તમે કામ કરો છો એટલે અઘરું કામ કરો છો. માણસનું ઘડતર કેવી રીતે થાય? માણસનું ઘડતર પહેલા તો એના મા બાપ એનું ઘડતર કરે. મા બાપ એને એ પ્રકારનું સંસ્કાર આપે. તમને બધાને પણ તમારા માતાએ, તમારા પિતાએ, જે તમારા પ્રથમ ગુરુ છે, એમણે તમને આ સંસ્કાર આપ્યા હોય, એમાંથી તમારું ઘડતર થયું હોય. પુસ્તક એટલે માત્ર કબાટમાં રખાયેલી વસ્તુ જ નહીં, પણ ઘણા લોકો હરતા ફરતા પુસ્તકાલય એવા હોય. મને હમણાં પટેલ સાહેબ કહેતા હતા કે અમારે એમનામાં વહીવટની બહુ સૂઝ છે, હિરાણી સાહેબમાં, પણ એ આઈએએસ નથી થયા. મેં એમને કહ્યું કે આઈએએસ થયા હોય એટલે વહીવટની સૂઝ આવી જ જાય એવું ક્યાંય લખેલું નથી. હમણાં અધ્યાપકોની વાત મેં કરી છે. હા, એટલું ખરું
સાહેબ જેવા લોકો કે તમે કે બીજા, મને યાદ આવે છે ખેડામાં ત્રિભુવનદાસ પટેલ, તો ડોક્ટર કુરિયન કહેતા, લોકો કહેતા કે આગેવાનો ઉભા કરવા હોય તો તમે ઈરમાં તૈયાર કરો, તો એને કહ્યું આગેવાનો ઉભા કરવા હોય તો ઈરમાં કરો, એ વાત સાચી, પણ એનાથી મેનેજરો મળશે, એનાથી મેનેજરો મળશે, પણ 7 ઈરમાં કરો તો એ ત્રિભુવનદાસ નહીં મળે. ચાલો, તો એ જે છે એ ઘડતર, જેને કોઈ ડિગ્રી સાથે સંબંધ નથી, જેને કઈ હોદ્દા સાથે સંબંધ નથી, પણ માણસના વર્તન સાથે એને સંબંધ છે, માણસની અંતરસૂઝ સાથે એને સંબંધ. એટલે એ ઘડતર માવતર કરે. વિનોબાજીના ઘરની સામે એક મોટું ઝાડ, એટલે બાળકોને બધા બાળકો ભેગા થાય ત્યારે વાતો કરે કે ઝાડ ઉપર બહુ ભૂત રહે છે, સાંજ પડે ને ચૂડેલો આવે છે, ભૂત પ્રેત આવે છે, આમ વહેલી સવાર સુધી લોકો રહે છે, પછી દિવસ ઉગે પછી જતા રહે છે. વિનોબાજી એની માને કહ્યું કે આ ઝાડની આજુબાજુ જવું નહીં, બહુ ભૂત રહે છે. એને કહ્યું એવું છે, તો કાલે વિનયા તું કાલ સવારે ત્યાં જઈને ઉભો રહે, જ્યારે સૂર્યનારાયણ પહેલા કિરણો આવતા હોય પૃથ્વી ઉપર, ત્યારે ત્યાં જઈને ઉભો રહે. હું અહીં સામે ઊભી છું, માં ઊભી હોય એટલે છોકરાને વિશ્વાસ કે માં ઊભી છે. તો ત્યાં ગયા તેમણે જોયું કે સૂર્યના પહેલા કિરણો પડ્યા, તો વૃક્ષ તો બહુ એકદમ આચ્છાદિત થઈ ગયું, સરસ થયું, પક્ષીઓ આવ્યા, પક્ષીઓ બોલ્યા, વૃક્ષના પાંદડા ઉપર સૂર્યનો પ્રકાશ પડ્યો એટલે વૃક્ષ જે અમસ્તું રળિયામણું લાગતું હતું એ વધારે રળિયામણું લાગવું, એમાં ભૂત પ્રેત જેવું તો કશું હોતું જ નહીં. આ ઘડતર થયું ને. વિનોબાજીને ત્યાં ફણસનું ઝાડ થયું, એટલે એની માએ કહ્યું કે આ પહેલું ફળ જે ફણસનું ઉતર્યું, એને કહ્યું કે આના હું ટુકડા કરી દઉં છું, આ શેરીમાં બધાના ઘરે એક એક ટુકડો આપી આવો. એટલે કહ્યું એમને થયું પહેલા આપણે કેમ ના ખાઈએ, આપી શા માટે દેવું જોઈએ, દઈ દેવું શા માટે જોઈએ. એટલે એક સૂત્ર જેવું વાક્ય વિનોબાજીને એની માં સમજાવે છે કે જે દે છે, દેવા વાળો છે, એ દેવ છે. એટલે તારે આ હું જે કેટેગરીમાં છું એનાથી બીજી એક કેટેગરીમાં જવું હોય તો આ જે ફળ આપણે ત્યાં થયું એના ટુકડા બીજાને કરીને આપી આવો. આ ઘડતર. પછી આપણા શિક્ષકો આપણું ઘડતર કરે છે, અને વિશેષ કરીને પ્રાથમિક શાળાના શિક્ષકો. દુર્ભાગ્ય પ્રાથમિક શાળાઓમાં જ અત્યારે સૌથી મોટી મુશ્કેલી થઈ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ પહેલા કરતા ઘણો ફેર પડ્યો છે. આ કચ્છની સ્કૂલો લઉં, હું અત્યારે જોઉં છું ને 30, 32, 35 વર્ષ પહેલા મેં જોઈ, તો ઘણી ભાગની સ્કૂલોમાં જો બારી હોય તો બારણા ના હોય, બારણા હોય તો બારી ના હોય, અને 4 રૂમની જરૂરિયાત હોય તો દીપકભાઈ 2 રૂમ હોય. મને ખબર નહોતી ભવિષ્યમાં મારે જીએમડીસીમાં કામ કરવાનું થશે, તો જીએમડીસીમાં જઈ જઈને મારા પગના તળિયા ઘસી નાખ્યા રાપરમાં થોડા સ્કૂલના ઓરડાઓ મંજૂર કરવા માટે, કે ભાઈ રાપરમાં તો એમને કંઈક કામ પડ્યું. મને થયું કે મારે તમારું તો મોટું કામ છે. જયરામભાઈ કરીને ચેરમેન હતા, એમણે 52 ઓરડાઓ જીએમડીસીના ફંડમાંથી તે સમયે બનાવવાની છૂટ આપી, પણ એની સાથે આપણા લોકોનું પણ એપથી છે, ઉપેક્ષા પ્રતિ છે, કદાચ થોડી ઘણી મિલીભગત પણ હશે. કે ખાવડા પાસેના એક સરહદના ગામ ઉપરથી બારણા નહોતા, એટલે હું ગયો તો ગામના લોકો ભેગા થયા, કઈ બારણા કરાવી આપો ને સાહેબ. તો મેં કીધું આ પહેલાના બારણા છે પાકિસ્તાન વાળા લઈ ગયા હશે, નહીં? પાકિસ્તાન વાળા તો આવતા જ હોય ને, બારણા લઈને જતા રહે, એટલે હું ફરી બારણા કરાવી દઉં, એટલે તમે ફરી પાકિસ્તાન વાળાને બોલાવો. એટલે ગામના લોકો સમજ્યા કે હું કહેવા માંગતો હતો કે અમે બારણા કરાવ્યા કરીએ ને તમે લઈને વેચી નાખો. આ જે છે એ પ્રજાની જે જાગૃતિનો અભાવ છે
એની સામે તમે કે જેનું ઘડતર થયું છે એ વાત કરી શકે છે, અવાજ ઉઠાવી શકે છે, ના પાડી શકે છે કે ના આ તો નહીં થાય, આ નહીં થાય. હિમાલયની બરાબર જે રેન્જ છે ત્યાં 70 થી 80 ના દાયકામાં કોઈ પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરને જંગલ કાપવાનો ઇજારો ભારત સરકારે આપ્યો. એવા હેતુથી કે એનાથી ગામડાના લોકોને રોજગારી મળશે. પણ ખરેખર તો એનાથી વૃક્ષોનો નાશ થાય એ બહુ સ્વાભાવિક હતું. એની સામે સુંદરલાલ બહુગુણા નામના વ્યક્તિએ ચીપકો આંદોલન શરૂ કર્યું. જો પ્રતિકારની આ શક્તિ એ ઘડતર થયું હશે ત્યારે ને એક એક વ્યક્તિ મહિલાઓ સહિત એ વૃક્ષને વળગીને ઊભી રહી. સરવાળે આ વાત છેક પ્રાઇમ મિનિસ્ટર પાસે ગઈ. ઘણું કોઈ ઇન્દિરા ગાંધી પ્રાઇમ મિનિસ્ટર હતા, એમણે આ વસ્તુ આ વિગતો મંગાવી. એ વખતે ફોરેસ્ટ એક્ટના કેટલાક અધિકારો ભારત સરકારમાં છે, આજે કેટલાક છે. હવે ઘણું બધું ડિસેન્ટ્રલાઇઝ થયું છે, એટલે ગુજરાત સરકાર એટલે રાજ્ય સરકારોને પણ અધિકારો છે. અને એ કોન્ટ્રાક્ટ રદ થયો. એક લોકોની આ તાકાત અને એના ઉપરથી આ પરિણામ, એ ઘડતર કોણે કર્યું હશે? એ ઘડતરમાં સુંદરલાલ બહુગુણા અને એમના ધર્મપત્ની નો તો સહયોગ ખરો જ, પણ એમને એ પ્રકારની વિચાર આપ્યો. વાંચન એ તમને વિચાર આપે છે, અને વિચાર જો યોગ્ય હોય તો એ આચારમાં પરિવર્તિત થાય છે. જો વાંચન હોય અને વિચાર ના આવે, જેમ દીપકભાઈ કહ્યું ને, ગૂગલમાંથી ધારો કે લઈ લો, એમાં કંઈ ખોટું નથી. અને હવે આપણે ખોટું કહીએ તો એ ખોટું એને સાબિત કરી શકીએ એમ નથી, આપણે ખોટા સાબિત થઈએ. એટલે આમ એમાંથી તમે ઇન્ફોર્મેશન મેળવો તો ખોટું નથી. એના આધારે તમે વિચારતા થાવ અને એ સિવાય કશું ના વિચારો તો ચોક્કસ એ ખોટું. મને એક 11મા ધોરણનો છોકરો હમણાં મળ્યો હતો, જે 12 ભણતો હતો. એને કહ્યું કે તમારે ત્યાં ચેટ જીપીટી નું વર્ઝન ચાલે છે ને, એનું હાયર વર્ઝન અમારે ત્યાં ચાલે છે. તો મેં કીધું એમાં શું ફાયદો થાય છે? તો એને કહ્યું કે આખી ટેક્સ્ટ બુક હું એમાં નાખી દઉં છું, અને પછી પેપર એ કાઢી આપે અને જવાબો એ લખી આપે. પછી તો બાકી શું રહ્યું? તો એ ખોટું છે. એનો કેવી રીતે ઉપયોગ કરવો એ મહત્વનું છે. મણિલાલ પટેલે કેટલાક પ્રસંગો કોઈ જગ્યાએ પ્રવચનમાં કહ્યા છે, પણ સુંદર વાત કરી છે કે મારી મા ગુજરી તો મારા નાની આવ્યા તો એને એમને કહ્યું કે કોઈની પાસે જમવાનું નામ આપે. તમે જો કેટલી નાની વાત. એટલું કમાજો કે તમારે અનાજ માટે કોઈ પાસે હાથ લાંબો ન કરો, સ્વાભિમાની થયું, સ્વનિર્ભર થયું. એ શબ્દો એમને આવડતા નહોતા, પણ ભાવ એનો એ જ હતો. પછી એને કહ્યું કે અમારી બાજુમાં એક માજી રહેતા હતા, જ્યારે અમે ક્યારેક ભૂખ્યા હોઈએ તો ખાવાનું બનાવી આપે. એ અમને હંમેશા કહેતા હતા કે તમારા જીવતરના કોઈક રોજ નવું પૂરતા રહેજો. આ જો કેટલું મહત્વનું કહ્યું કે કંઈક નવું ઉમેરતા રહેજો, કંઈક નવું જાણવાની કોશિશ કરતા રોજ. નાનું તો નાનું, મોટું તો મોટું. પછી મણિલાલ કહે છે કે આ 2 યુનિવર્સિટીઓ છે, આ બધી યુનિવર્સિટી જ રહી. એમણે મારા જીવનનું ઘણું ઘડતર કર્યું. તો આ પ્રસંગો
માંથી તમારું ઘડતર થાય. ઘડતર થાય તો તમે વાંચન તરફ જાઓ. વિઝાવિઝ વાંચનથી તમે સારી બાબતો તરફ જાઓ. આ બધી ઇન્ટિગ્રેટેડ બાબતો છે, સ્ટેન્ડ એલોન નથી. આ થાય પછી આ થાય પછી એવું નથી. કારણ કે જીવન જ આપણું ઇન્ટિગ્રેટેડ છે, આપણું શરીર પણ ઇન્ટિગ્રેટેડ છે, આપણા વિચારો પણ વણાયેલા છે, ઇન્ટિગ્રેટેડ છે. ધીરુબેન પટેલ 90 વર્ષ પછી ગયા અને છેક સુધી એમને કામ કરતા જોયેલા, અનુવાદો કરતા હતા. છેવટે રમણ મહર્ષિના ગ્રંથોના પણ અનુવાદો કરતા હતા. એમણે લખ્યું, પરાની ટ્રેનમાં એકવાર પાછી આવી, સાંજે મોડું થઈ ગયું હતું. મારા પિતાને મેં કહ્યું કે આજે સ્ટેશન માસ્ટરે મને જે પૈસા પાછા આપ્યા, મેં ટિકિટ લીધી એમાં 10 રૂપિયા વધારે પાછા આપ્યા, એટલે હું કાલે એને પાછા આપી દઈશ. સાંજે મોડું થયું હતું, સ્ટેશન દૂર હતું. એના પિતાએ કહ્યું કે એ તો ખોટી વાત છે, હું અત્યારે જ જ્યાં. એવું એમ કે મને બહુ જ માઠું લાગ્યું, સાંજનો સમય, હું થાકી ગઈ હતી. અને આવો દુરાગ્રહ પિતાજી શા માટે કરે? એ ગઈ પાછી, અનિચ્છાએ ગયા. પિતાજીની ઈચ્છા હતી એટલે ન છૂટકે ગયા. તો સ્ટેશન માસ્ટર બહુ જ ચિંતામાં બેઠા હતા. 10 રૂપિયા ધીરુબેન હમણાં ગયા ત્યારે 92 વર્ષ ના હતા, એટલે તમે કલ્પના કરજો કે 10 રૂપિયાની મોટી કિંમત. પૂરે આવી જાય 10 રૂપિયામાં, એટલી 10 રૂપિયાની કિંમત નહોતી. તો એ જઈ પેલા એને કહ્યું, સ્ટેશન માસ્ટરે ધીરુબેનને કહ્યું કે બેન તું પાછી આવી એ તો બહુ સારું કર્યું, હવે મને આજ રાતની ઊંઘ આવશે. ત્યારે ધીરુબેને કહ્યું, મને મારા પિતા યાદ આવ્યા, આને કાલે મેં 10 રૂપિયા પાછા આપી દીધા હોત, પણ આની ઊંઘ એ હું પાછી આપી શકી ન હોત. તો આ વિચારની જે આ પ્રક્રિયા છે એ જીવન ઘડતરમાં કેટલો મોટો ભાગ હોય. દરેક માણસ હરેશભાઈ જેવું લખી ના શકે કે દરેક વ્યક્તિ ધીરેન્દ્રભાઈ, આપણા ધીરેન્દ્ર મહેતા જેવા ના લખી શકે. દરેક વ્યક્તિ કવિ ના થઈ શકે, પણ દરેક વ્યક્તિ તો વાંચી તો શકે ને. એક દર્શકે વાંચીને પછી વાંચન ઉપરના વાગીશોરના કર્ણપુરો એવું પુસ્તક પણ લખ્યું, જેમાં એમના વાંચન વિશે આ એક સારું દર્શકે કામ કર્યું છે, જે પોતે વાંચ્યું એના ઉપર પાછું લખ્યું છે. મેં એમની જોન ક્રિસ્ટોફ નામની નવલકથા, રોમારોલાની, એનો એક પ્રસંગ નાખ્યો. એમાં એક ફેરીઓ છે, પણ આનંદી સ્વભાવનો. એક દિવસ ગાતો હતો તો ફેરિયાનો ભાણેજ છે એની બાજુમાં બેઠો હતો કે મામા આ ગીત તમે બનાવ્યું છે? સરસ ગીત હતું. સાંજનો સમય હતો, નદી કિનારે બેઠા હતા. એને કહ્યું, ના રે, મેં નથી બનાવ્યું. એને કહ્યું, તમે ગીત નથી બનાવતા? તો મામાએ કહ્યું, મારે ગીત શા માટે બનાવવું પડે? એને કહ્યું, પ્રસિદ્ધિ મેળવવા માટે. એમણે કહ્યું, એનાથી કદાચ પ્રસિદ્ધિ મળે, પણ મારે તો આનંદ મેળવવો, નિજાનંદ મેળવવો છે, ખુશી મેળવવી છે, જીવનમાં કંઈક ભરવું છે. એના માટે ગીતો મળે છે, સારામાં સારા ગીતો મળે છે. હર્ષના ગીતો મળે છે, શોકના ગીતો મળે છે, વ્યથાના ગીતો મળે છે, ગુસ્સામાં હો તો ગીતો મળે છે, ઉલ્લાસના ગીતો મળે છે. આટલો બધો રજવાડો, આટલો બધો વૈભવ મારી પાસે છે વાંચન, તો મારે લખવાની ક્યાં જરૂર છે? લખવા વાળા તો ઘણા છે. તો આ જે વાત છે એને તમે કેવી રીતે, આ બધું તમારી પાસે અવેલેબલ, સદભાગ્ય. આ સહજાનંદ બુક સ્ટોર જેવા બુક સ્ટોરમાં તમે જાઓ તો ઘણા પુસ્તકો આપણને એમ થાય કે આ ભાવે મળી જાય છે. એટલું બધું ખબર નહીં, વર્ષોથી ડિસ્કાઉન્ટ આપે છે. ઘણી બધા ત્યાંથી પુસ્તકો લઈને મેં કચ્છની સ્કૂલોમાં જીએમડીસીમાં તો ત્યારે આપેલા છે, શિક્ષકો સુધી પહોંચે
બાળકો સુધી પહોંચે તો એ લોકો વાંચતા થાય. આ આપણો વૈભવ છે. બીજું શું જોઈએ? મારે ઘાયલ સાહેબ અહીંયા નોકરી કરતા હતા અને પછી રાજકોટ હતા. રાજકોટ હું ગયો ત્યારે મળતા હતા ઘણી વાર. કચ્છ સાથેનો એમનો નાતો પણ ખૂબ રહ્યો. કચ્છ વિશે વાતો બહુ કર્યા. એમણે કહ્યું કે આ તો વૈભવ કેવો છે. એમણે નાનો એક બે સરસ પંક્તિ લખી કે આશરો છે મારી પાસે રહેવા માટેનું ઘર છે. આશરો છે, પુસ્તકો છે અને ખાટ છે. આપણે બોલો બીજું શું જોઈએ? આટલું જ હોય જીવનમાં. તો આ રજવાડું છે. હિટલરના કોન્સન્ટ્રેશન કેમ્પમાં એક ઓશ્વિઝ નામનો મોટામાં મોટો કોન્સન્ટ્રેશન કેમ્પ હતો. ત્યાંથી મોટા ભાગના લોકોને ત્યાં લાવવામાં આવતા અને મોટા ભાગના લોકોને ત્યાંથી સીધા મૃત્યુ તરફ ધકેલી દેવામાં આવતા. પતિ હોય અને બાકી રહ્યા પત્નીને લઈ જાય, પત્નીને મૂકીને પતિને લઈ જાય, બાપને મૂકીને દીકરાને લઈ જાય, દીકરાને મૂકીને. અને ખબર હોય જેમ માણસોને ઇનફ્લો થાય એમ આઉટફ્લો થાય. આઉટફ્લો થાય એટલે ક્યાં? એમને જઈને સ્વધામ પહોંચાડી દેવામાં આવે નક્કી કરી. કારણ કે 60 લાખ લોકોની હત્યા કરી. 60 લાખ. ત્યાં ઓશ્વિઝના કેમ્પમાં એક છોકરી છે જેનું નામ દીતા. દીતા ઉપરની વાત એન્ટેનિયો કરીને કોઈ કેનેડાના લેખકે લખી. એ દીતા હમણાં સુધી જીવતી હતી. 96 વર્ષની વયે ઇઝરાયલમાં હમણાં સુધી જીવતી હતી. એનું મૃત્યુ થયું. 9-10 વર્ષની છોકરી. 8-10 પુસ્તકો ભૂલમાં પેલા લોકોએ જેવા દીધા એની બેગમાં અંદર આવી ગયા. એટલે બાળકોના પુસ્તકો હતા. પોતે બાળક હતા, ટીનેજર. એટલે પુસ્તકો કવિતાઓના, વાર્તાઓના. તો એ કવિતાઓ કરે, વાર્તાઓ કરે. છોકરાઓ કોન્સન્ટ્રેશનના પૂછતા. એકવાર એમાંથી અડધે અડધ છોકરાને ના આવે. એમની આંખ સામે લઈ ગયા. એટલે ખબર હતી ક્યાં લઈ ગયા. તે દિવસે દીતા બહુ નારાજ, બહુ ઉદાસ થઈ. એટલે બીજા એક મુરબ્બી હતા એની સાથે દરરોજ એમને પ્રોત્સાહન આપતા. એન્ટેનિયો એનું નામ પણ લખ્યું છે. એને કહ્યું કે તું કેમ ઉદાસ છે? આજે આ છોકરાઓને વાર્તાઓ નથી કેવી, કવિતાઓ નથી સંભળાવી? એને કહ્યું કે હવે શા માટે આ બધું કર્યું? જ્યારે જીવનનો અંત આપણી નજીક છે ત્યારે શા માટે આ કરવું? મને નિરર્થકતા દેખાય. એક છોકરીને, 8-9 વર્ષની છોકરીને જીવનની નિરર્થકતા દેખાય છે. એટલે પેલા વડીલને કહે છે કે તું જ્યારે વાંચી સંભળાવતી ત્યારે કેટલા બધા ખુશ થતા. એની આંખો કેવી ચકળ વકળ થતી હતી અને મુખ પરના હાવભાવ કેવા બદલાતા. કેટલો રાજીપો અંતરથી આવતો હતો, અંદરથી આવતો. એક ક્ષણો કેવી ગઈ? મને કેવું એક ક્ષણો તો સારી ગઈ, પણ પછી શું? એટલે આ એક યાદગાર જવાબ આપે છે. પછી શું? તો મને તને કોઈને ખબર નથી. પણ આ જીવતરમાં આટલી ક્ષણો જો વાંચનમાં સારી ગઈ હોય તો બેટા એ કઈ નાની વાત છે. તમે જુઓ આખો સિનેરિયો, આ વાંચન, જેમને આવતીકાલે મૃત્યુ થવાની સંભાવના છે એવા છોકરાઓ. અમારી જેવા લોકો, હરેશભાઈ કેવું કે વાંચવાનો સદભાગ્ય શોખ થયો. ઘણા બધા દરેકના જીવનમાં કંઈક ને કંઈક કારણો હોય. મારા જીવનમાં પણ કંઈક હરેશભાઈ ખાસ આગ્રહ કર્યો એટલે હું કહું છું. આમ ઈચ્છા થતી નથી, ગમતું નથી, પણ તમને કદાચ ઉપયોગી થાય. મારા પિતા રેવન્યુના એક કર્મચારી હતા. નાની કક્ષાના કર્મચારી, પણ વહીવટદાર. આમ નામ મોટું એટલે મકાન બકાની જૂનું ખખડધજ મેન્ટેન થયેલું નહીં એવું ટંકારામાં હતું જ્યારે હું પ્રાથમિક શાળામાં ભણતો, જે મહર્ષિ દયાનંદનું જન્મ સ્થળ. એટલે ત્યાં પ્રાથમિક શાળામાં ભણવું એટલે ટાઈમ પણ રહે. એટલે બાજુમાં જ આર્ય સમાજનું મોટું ગ્રાઉન્ડ, એટલે ત્યાં જઈએ ને કંઈક વાંચીએ. એટલે ત્યાં ભગવાનદેવ શર્મા કરીને
આશ્રમ સંભાળતા હતા, જે પાછળથી MP પણ થયા રાજસ્થાનમાંથી. એ મને કહ્યું તું ફ્રી ઘણો રહેતો લાગે. મેં કીધું સવારે સ્કૂલમાંથી આવી પછી ફ્રી જઈએ. તો કે અહીંયા જે હરિયાણામાંથી, પંજાબથી, દિલ્હીથી, ઉત્તર ભારતમાંથી દયાનંદ સ્વામીને સમજવા માટેનું એક એક્ઝિબિશન લાગ્યું છે. જોવા માટે રોજ કોઈ ને કોઈ માણસ આવે છે. ક્યારેક 2 આવે, 5 આવે, 10 આવે. શિવરાત્રી હોય ત્યારે વધારે આવે. તો તું એને દયાનંદ વિશે સમજાવ. મેં કહ્યું મારે હું કેવી રીતે દયાનંદને જાણું? હું ભાઈની બાજુમાં રહું છું, અહીંયા રોજ આવું છું ત્યારે મને ખબર પડે છે કે અહીંયા દયાનંદ સરસ્વતી જન્મ હતા. આથી વિશેષ મારી કોઈ જાણકારી નથી. એટલે એમણે મને પુસ્તકો આવે તું વાંચી જા. અને આ લોકો જે આવે છે ને તું દયાનંદ વિશે સમજાવ. એને મને 2 ફાયદા થયા. તું મહર્ષિ દયાનંદ જેવા એક વિરાટ પુરુષનું દર્શન થયું, જેટલું સમજાય એવું. 2 સાધુઓ એને હિન્દુસ્તાને ઓળખવા જેવા છે. પશ્ચિમમાં થયા એ મહર્ષિ દયાનંદ અને પૂર્વમાં થયા એ સ્વામી વિવેકાનંદ. એ પ્રખર સંન્યાસીઓ કે જેમણે માત્ર સંન્યાસની વાત ન કરી, ફિઝિકલ ફિટનેસની પણ એ જ વાત કરી. એટલે મને સહેજે એ વાત કરવાની પણ છૂટ થઈ. એમની સાથે વાત કરવાની પણ છૂટ થઈ. અને પ્રોત્સાહન એવું કે ક્યારેક દિલ્હી વાળા બહુ રાજી થાય તો 2 રૂપિયા આપે, જે બહુ મોટી વાત હતી. બહારથી આવે કે આ છોકરાને કંઈક આપીએ. તો કોઈક ને કોઈક તમારા બધાના જીવનમાં પણ કારણો ઊભા થશે. તમે વાંચશો. અચ્છા, વાંચશો તો શું થશે? સરકારી નોકરીમાં હોય એને તો ફાયદો થાય એવું તો છે નહીં. તમે જીવનના કોઈ પણ ક્ષેત્રમાં હો, તમે વાંચ્યું હશે તો તમે બીજાથી થોડા જુદા પડશો. હવે સરકારી નોકરીના સંદર્ભમાં વાત કરું, સુનિલભાઈ પણ ઘણા વર્ષો સુધી એમાં કામ કર્યું. તો કોઈ પણ પ્રશ્ન હોય એને થોડી માનવીય દ્રષ્ટિથી જોવાનો અભિગમ એવું મને લાગે છે. કેટલું કરી શકે આ શું ભગવાન જાણે. એમાં બહુ સ્વપ્રશંસામાં પડવા જેવું નથી, પણ કદાચ થોડું ઘણું પણ થયું હોય તો એનું કારણ એ હશે કે આપણે કંઈક વાંચ્યું છે. અને એને કારણે નિર્ક્ષીરની વૃત્તિ આવે છે. સારી બાબતો જીવનમાં કઈ છે, નબળી બાબતો કઈ છે, માણસો તરફ જોવાનો આપણો દ્રષ્ટિકોણ બદલે. આપણે લોકો એમ લાગે છે કે, અને એટલો એક મને સમજાયું છે જે હું આપની સાથે શેર કરવા માંગુ છું કે આ જીવનમાં એવું લાગ્યું છે કે સામાન્ય માણસોએ બહુ ઓછા નિરાશ કર્યા છે. દુનિયામાં રહેતા સામાન્ય લોકો તરફથી નિરાશા ઓછી થઈ. જે બહુ જ સ્થિતિ સંપન્ન લોકો હોય, એમાં અતિશય સ્થિતિ સંપન્ન લોકો હોય જે ભારતની બેંકોને નવરાવીને ઇંગ્લેન્ડમાં જઈને પ્રેસ કોન્ફરન્સ કરી શકવાની નસરમાં જેમનામાં હોય. તમે જાણો છો કે અહીંથી બેંકોને નવરાવીને ગયા અને લંડનમાં પ્રેસ કોન્ફરન્સ કરવાની એમની હિંમત. એ લોકોની વાત નથી, પણ સામાન્ય લોકો. એ લોકો જોયા એટલે રીએશ્યોરન્સ થયું કે સાવ જ બધું સમૂળગું ખરાબ થઈ ગયું છે એવું છે નહીં. એવું હોઈ શકે જ નહીં. એવું હોઈ શકે જ નહીં. અમારે દસકોઈ તાલુકાના એક ગામમાં અમે ગયા તો એ ત્યાં શું છે, બધાની નાની નાની જમીન અને ઉપજાઉ જમીન બહુ. અમદાવાદની પેરીફેરીમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ. તો ત્યાં સરસ સ્કૂલનો એક રૂમ મેં જોયો અને એક રૂમમાં 2 શિફ્ટ કરીને પતિ પત્ની, શિક્ષક શિક્ષિકા બંને બહુ નિષ્ઠાવાન એ શીખવતા. તો મને થયું કે આ જમીન તો ક્યાંથી આવી હશે, કારણ કે આમ મને ખબર છે કે ત્યાં જમીન છે નહીં, સરકારી જમીન નથી, ગૌચરની જમીન નથી. સરકાર ભાવ આપે પણ સરકાર એવા ભાવ આપે જે ભાવે કોઈ તમને વેચે નહીં. એટલે લેવાની પ્રક્રિયામાં એમાં બહુ ટાઈમ જાય. એટલે મેં શિક્ષકને જ પૂછ્યું કે આ જમીનનું શું થયું, ક્યાંથી સરકાર આવે? કે સાહેબ ક્યાંથી સરકાર આવે, તમે જાણો છો. કેટલો હેરાન થયા, પણ એ સરકારે જે ભાવ નક્કી કર્યો તેમાં ખેડૂતો આપવા તૈયાર નથી. તો શું કરું? તો આ પાછળ પેલા માજી બેઠા છે ને,
એમણે આ એક ઓરડાની જમીન કાઢી આપી. હવે એ તો સાવ જ 2 ટંકનો માંડ પૂરું કરે એટલી એમની જમીન, એમાંથી અડધો ભાગ એને કાઢી આપ્યો. મેં માજીને બોલાવ્યા, મેં એમને કહ્યું કે દીપ પ્રાગટ્ય એમની પાસે કરાવો તો કે કરે નહીં સાહેબ, પરાણે ઉભા કરીને લઈ આવો. દીપ પ્રાગટ્ય કરે એ કામ કરતા નથી, કામ કરે એ દીપ પ્રાગટ્ય કરે. આખી જે પરિસ્થિતિ થઈ છે એટલે એને લઈ આવ્યા પરાણે. મેં એને કહ્યું કે માજી તમે તો ઉત્તમ કામ કર્યું. એમનો છોકરો પણ સાથે હતો. મેં કહ્યું કે આ શાળાની સંખ્યા વધતી જાય છે કારણ કે શિક્ષક દંપતી જે છે નિષ્ઠાવાન છે બહુ, એટલે વધારે છોકરાઓ થશે, વધારે જમીનની જરૂર પડશે તો શું થશે? તો કે સાહેબ બીજો એક ટુકડો કદાચ હું આપી દીધું આવું એમને કહ્યું. મેં એના દીકરાને કહ્યું કે આ તમને બાવા બનાવવાની આ વાત માજી કરે તમને વાંધો નથી ને? એને કહ્યું બાવા બનાવવાની વાત નથી ને તમારે. આ મારા પિતા ગુજરી ગયા ત્યારે 3 એકર જમીન હતી, અમને રાત દિવસ મહેનત કરીને 3 ની 5 એકર કરીને એમાંથી આ ભાગ એ આપી રહ્યા છે. મારા પિતાની 3 એકર જમીન તો એમને પાછી અમને જ આપશે અને એટલા માટે અમે બહુ રાજી છીએ. અમારે ભાગની આપે તોય રાજી છીએ, પણ આ તો સ્વાશ્રય કરી, મહેનત કરી, મજૂરી કરી, કાળી મજૂરી કરીને એમાંથી જે કમાયા એ આપે છે. તો તમે જુઓ કે આ જે બાબતો છે, આ બાબતો જીવનમાં જોવાની છે. દુનિયામાં સારા માણસોનો તૂટો નથી. કવિ ઉમાશંકર જોશીએ લખ્યું છે, મોટાઓની અલ્પતા જોઈને થાક્યો. કવિએ થાકી ગયા. મોટાઓની અલ્પતા જોઈને થાક્યો, નાનાઓની મોટાઈ જોઈને જીવું છું. જીવવા માટે એટલે નાના નાના માણસો જે છે આજુબાજુમાં એ જોઈને જીવું છું. અબ્રાહમ લિંકને એટલે જ શિક્ષકને લખ્યું કે અમારા પુત્રને શીખવાડજો કે દુનિયામાં બધા જ કપટી અને દુષ્ટ લોકો જ નથી આ દુનિયા એ છે, પણ આ મારા પુત્રને કહેજો કે બીજા ઘણા સારા લોકો પણ છે, એના વિશે તમે એને જાણકારી આપો. વિચારકો, ચિંતકો, લેખકો, કવિઓ સુધી મારા પુત્રને તમે લઈ જજો અને એને ટેવ પાડજો કે અઠવાડિયામાં 2 કલાકે આ લોકો સાથે. આપણે નક્કી ન કરી શકીએ તમે બધા કે અઠવાડિયે 2 કલાક ભલે જૈન ખત્રી નવલકથા વાંચો, અશ્વિની ભટ્ટની વાંચો હમણાં કીધું, અને હરેશભાઈ કહ્યું નવું નામ હતું મારા માટે, અશ્વિન સાંગીની વાંચો. શું વાંચવું એ જાણવું હોય ને તો ઘણું બધું વાંચવું પડશે, તો જ ખબર પડશે શું વાંચવું. દર્શકે લખ્યું છે કે મેં સારી ચોપડીઓ વાંચીને ખરાબ નબળી ચોપડીઓ વાંચી. મારા પિતા હતા હેડમાસ્ટર, એટલે સ્કૂલની લાઇબ્રેરી અવેલેબલ હતી. સારી ચોપડીઓ વાંચી, પિતાથી છુપાવી નબળી ચોપડીઓ વાંચી. પછી હું સમજ્યો કે સારું શું, એટલે એનો વાંધો નથી, તમે વાંચો, તમને જ ખબર પડશે. સોક્રેટિસ કહેતો કે હું શું નથી જાણતો એવું જાણું છું, અને એટલે ડેલ્ફીની દેવીએ જાહેર કર્યું કે અત્યારના સમાજમાં આ સૌથી શાણો પુરુષ, સૌથી શાણો પુરુષ, કારણ કે એ જાણે છે કે હું શું નથી જાણતો. અમે તો જાણે નહીં એમની યારે અમારે બહુ કામ કરવાનું. આના બધું મને એક પ્રસંગ યાદ આવે. અને માહિતી ખાતાના એક ડેપ્યુટી ડાયરેક્ટર, એને ઉત્સાહી ઘણા, એટલે એને એક દિવસ કવિ કલાપી ઉપર એક નાનો વાર્તાલાપ જેવું રાખ્યું. માહિતી ખાતા પત્રકારોને બોલાવવા જ પડે, ગમે કે ન ગમે, એમની સાથે લવ હેટ રિલેશનશીપ. સોમવારે રાખ્યું. સોમવારે કેમ રાખ્યું? તો મંત્રીશ્રી ના હોય ને એટલે સોમવારે રાખ્યું.
મંત્રીશ્રી હોય તો શું થાય? તો કે આવે. પછી મેં કીધું ના આવ્યા તો કે ના સાહેબ મારી મને દુર્બુદ્ધિ શોધી. શું છે દુર્બુદ્ધિમાં? કે હું આગલે દિવસે મંત્રીશ્રીને એવું મેં કહ્યું મારું કામ દેખાડવાનું કે કાલે છે ને આપ તો ના રહી શકો, એવું મેં વારંવાર કહ્યું કે આપને સમય ના હોય, સોમવારે તો આપને સમય હોય જ નહીં, આપનો સમય કિંમતી છે, એટલે આપ ન જ રહી શકો. મેં આ કલાક મંત્રી હું 2 કલાક મોડો જઈશ. હવે મારા એના પત્ની રાત્રે કે તમને કેમ ઊંઘ નથી આવતી? તો કાલ સવારે શું થશે એની ચિંતા છે. એટલે કે મેં એમને પછી બીજ કહ્યું કે સાહેબ જાજુ બોલતા નહીં, તમે કહેજો કે આ કવિ કલાપી ગુજરાતમાં કવિ હતા અને કલાપીનો કેકારો એ એમની જાણીતી કથા છે. આટલું સાહેબ બોલજો પછી આપ જતા રહેજો સાહેબ હાથ જોડીને કે ના ના તમે ચિંતા ના કરતા. મંત્રી તો આવ્યા. એને કહ્યું કે ગુજરાતમાં તો કેટલા કેટલા કવિઓ થયા છે અને અમારા રાજ્યમાં તો ઘણા થયા છે, પણ એમાં આ કવિ કેકારોનો જોટો મળે. પેલા તો કે સાહેબ મંત્રીઓ જવાબ પહેરતા એટલે આપણે ખેંચીએ છીએ, હવે સફારી કરે એટલે ખેંચીને બેસાડવાય કઈ રીતે? મંત્રી તો ગયા પછી એને પત્રકારોને હાથ પગ જોડ્યા. હાથ પગ જોડીને કહ્યું કે તમને આઈટી મેં કહ્યું હતું ને નાસ્તો કરાવીશ, તમને જમાડીશ, પણ આ કેકારો વાળી વાત ભૂલી જાય. એ સોક્રેટીસ હતો કે જેને કહ્યું કે હું શું નથી જાણતો એ હું જાણું છું. હું શું નથી જાણતો એ હું જાણું છું. તો અમે આમાંથી જે મેળવ્યું એનું મને ચોક્કસ લાગે છે કે એના ઉપર અસર થઈ હશે. અમારે એક કાયદો છે, પ્રિવેન્શન નો કાયદો છે, કે જેવા કલેક્ટરની સત્તા છે કોઈને 3 મહિના માટે કોર્ટમાં ગયા વગર એને ઇમ્પ્રિઝનમેન્ટ કરી શકે. કારણો જોઈએ, કેટલાક કારણો પણ કાયદા આપે. એટલે કાગળો તૈયાર થાય, સહી થાય, પછી 3 મહિના પછી એનો રિવ્યુ થાય. રિવ્યુ એ રિટાયર્ડ જજ કરે, પછી રિવ્યુમાં નીકળી જાય તો એ લાંબો સમય જેલમાં, નહીં તો છૂટી જાય અથવા હાઈકોર્ટમાં જાય, પણ મોટા ભાગે છૂટતા નથી. પણ એક કિસ્સામાં મેં જોયું કે આ જેના વિશે લખ્યું છે કે દારૂના ગુનામાં પકડાયેલો છે, સંડોવાયેલો છે, એના એક હાથમાં તકલીફ. હાથમાં તકલીફ હોય તો હજી આ કરતો હશે આ પ્રકારનું કામ, એવું મને ડાઉટ થયો. મેં તમને કહું કે આ બધી વસ્તુઓ કદાચ આમાંથી જ આવી હતી. એટલે મેં જે એસપી હતા એને કહ્યું કે આ ભાઈ ક્યાં છે? તો એ તો ક્યારનો પકડીને બેસાડી દીધો, હુકમ પછી તમે કરો એટલે અમારે શોધવાના જો. તો ક્યાં છે? કે સરખેજના પોલીસ સ્ટેશન. આપણે જઈએ કે કેમ જોઈએ? મેં કીધું ભાઈ ત્યાં ગયા. એસપી તો સ્વાભાવિક રીતે મોટા અધિકારી, એને જોયું ને મેં એસપીને કહ્યું કે આ તમે મને મોકલી છે સહી કરીને વોરંટ ઇસ્યુ કરવા. આ ભાઈનો તો ડાબો હાથ તો બિલકુલ કામ કરતો નથી, પણ જમણો હાથ કરતો નથી. આ કઈ રીતે આ દારૂ ગાળવાનું કામ કરતો? પાછળથી જો મને ખબર પડી કે એને દારૂ ગાળવાનું કામ બંધ કર્યું એટલે કે એ અનકન્ફર્મ ન્યૂઝ છે. દારૂ ગાળવાનું બંધ કરે તો એ શું શું થાય એ વિશે તમારે સમજવાની જરૂર નથી, અને હું ઈચ્છું કે તમે ના સમજો. તો એ કદાચ નિરીક્ષરની વૃત્તિ આવતી હશે, આવી હોય તો એનું કારણ મનમાં પડેલી આવી કોઈ છાપ વિશે હશે. આ વાંચન તમને જીવનના એક ઉત્કૃષ્ટ ગુણો બીજાને સમજવાની અથવા બીજાની દ્રષ્ટિથી જોવાની બાબતનું તમારામાં સિંચન કરે. દરરોજ સવારે વહેલી સવારે ગમે તે સિઝન હોય, એક માણસ પોસ્ટ ઓફિસની બહાર આવી બેસી, પોસ્ટ ઓફિસ
પોલીસ વાળા બોલે કે ફલાણા દીકરા, એ પછી જઈને પૂછે કે મરિયમનો કાગળ આવ્યો છે? તમે સાંભળ્યું છે ને? તો પોસ્ટ માસ્ટર ને કે આ ગાંડો છે, હું કે તેના ઉત્તમ વાર્તા છે. પણ એક દિવસ એને એક પોસ્ટના માણસને કહ્યું કે આ મારી પાસે 3 ગેની છે, 2-3 તોલા સોનું છે, કે તું રાખ, અને મરિયમનો કાગળ કોઈક દિવસ આવે, મારી દીકરીનો કાગળ કોઈક દિવસ આવે તો મારી કબર ઉપર મૂકી દેજે, એના બદલે આ પૈસા. તો કેટલી આ વાત સિવાય તમને ક્યાંથી મળે? પેલો પોસ્ટ માસ્ટર જેને વોચમેન અલી ડોસાને એટલે મરિયમના પિતાને જે રોજ કાગળ લેવા માટે આવતો, એને ધમકાવીને કાઢી મૂક્યો છે, એને એ યાદ આવે કે એને એની દીકરી જે બહાર છે એના પત્રની રાહ, પત્ર આવતો નથી. એટલે એ પણ ધ્યાનથી બધા પત્રો જોવે, જે જોતો નહોતો. તો એમાં એને મરિયમ અને વોચમેન અલી ડોસાનું નામ, વોચમેન અલી ડોસાનો પત્ર આવે અને મરિયમનો પત્ર. એટલે ઉભો થયો, બહાર ગયો. વોચમેન અલી ડોસા હતા ક્યાંના ગુજરી ગયા. તો એને ભાસ થયો કે વોચમેન અલી ડોસો અહીંયા ઉભો છે. તમે જુઓ કેટલી ભાવુકતા. એટલે એને બૂમ પાડી, પછી ગોંઠા પાડ્યા કે આ બધું કોઈ છે નહીં. એટલે કર્મચારીએ પેલા એ કહ્યું કે સાહેબ કોને બોલાવતા હતા? તો પેલો અલી ડોસો આવ્યો હોય ને તો આ પત્ર મારે એને હાથો હાથ આપવો. તો એ તો 2-3 મહિના પહેલા ગુજરી ગયા. પણ ચાલો આપણે એની ખબર ઉપર જઈએ અને આ પત્ર ત્યાં જઈને પછી એક યાદગાર વાક્ય ધૂમકેતુ લખે કે માણસ પોતાની દ્રષ્ટિ છોડી અને બીજાની દ્રષ્ટિ સમજવાનો જ્યારે પ્રયાસ કરે તો જગતમાં અડધા પ્રશ્નો ઓછા થઈ જાય. કેટલી બધી સુંદરતા જીવન, કેવા મૂલ્યો. ટાઇટેનિક ની મિનિટો કલાકો ગણાતી હતી. ટાઇટેનિક ડૂબશે એ નક્કી હતું. સિનિયર સિટીઝન, બાળકો, મહિલાઓ ને લઈ જઈ શકાય એટલી વ્યવસ્થા હતી. બાકીના લોકોએ ટાઇટેનિકની સાથે જ જવાનું. એ સમયમાં ટાઇટેનિકનું જે ઉત્તમ પ્રકારનું બેન્ડ હતું, એ બેન્ડના પ્લેયર્સે કેપ્ટનને આવીને કહ્યું કે અમારે સંગીત વગાડવું. કેપ્ટને કહ્યું કે તમને ખબર છે અડધો કલાક, પોણો કલાક પછી આપણે આ દુનિયામાં નથી, તમે નથી ને હું નથી. એમણે કહ્યું એટલે જ વગાડવું છે. અને છેક સુધી બેન્ડ ન થઈ, ટાઇટેનિકનો એ ભાગ બેન્ડ ન થયો. અને આ વસ્તુ કિંવદંતી નથી. 2 તપાસ કમિશનો થયા, બંને તપાસ કમિશનોમાં લોકોએ આ નિવેદનો આપ્યા. એક ઇંગ્લેન્ડે તપાસ કમિશન નિમ્યું, એક આપણે ત્યાં તો ઘણી કિંવદંતીઓ થાય. આ લોકો રેકોર્ડ ઉભું કરે છે. તો છેક સુધી એમણે પ્રભુ અમે તારી પાસે આવી રહ્યા છીએ એ પ્રકારની ધૂન છેક છેલ્લે સુધી. એ સ્થિતિમાં એ લોકો ગયા. એ જીવનનો એક ઉત્કૃષ્ટ વાત. એટલે તમને જ્યારે નબળાઈઓ આવે, જીવનના નબળા વિચારો આવે, એકાદ પરીક્ષામાં ઓછા માર્ક આવે, એકાદ કોમ્પિટિશન એક્ઝામમાં નિષ્ફળતા મળે અને જીવનમાં કશું છે જ નહીં એવું લાગે, તો વિચાર કરજો દુનિયામાં એવા અનેક લોકો છે કે જેમણે જીવનની અનેક નિષ્ફળતાઓમાંથી સફળતા શોધી કાઢી. સોશિયલ મીડિયાનો વાંધો નથી, પણ એનો પણ વિવેકપૂર્વક ઉપયોગ કરો. હવે ફેક બધું બહુ ચાલે. એક મોડર્ન પેઇન્ટિંગનું ચિત્રનું એક્ઝિબિશન, એમાં એક ભાઈએ કહ્યું કે આ મારું ઉત્તમ ચિત્ર છે, આથી વધારે સારું ચિત્ર નથી. આને ઊંચે મોટામાં મોટો એવોર્ડ મળવો જોઈએ. તો જોનારાઓએ કહ્યું કે આ શાનું ચિત્ર છે? તો કહ્યું કે એક બકરી છે, બકરીનું બચ્ચું છે અને લીલું ઘાસ છે.
બકરીનું બચ્ચું એ ઘાસ ખાય છે. તો પેલા પૂછનારાઓને આશ્ચર્ય થયું કે ઘાસ તો દેખાતું નથી ભાઈ. તો બકરીનું બચ્ચું હોય અને ઘાસ હોય તો પડવું રહે ત્યાં. બકરીનું બચ્ચું ખાઈ ગયું હશે. તો કે સમજ્યા, પણ બકરીનું બચ્ચું દેખાતું નથી. તો પછી ઊભી રહે બકરી ત્યાં. ઇનામ આપવું જોઈએ. આ ફેક ન્યૂઝ જેનું મૂળ જ નથી. એની શાખા ક્યાંથી હોય? એટલે તમે એના બે ભાગ પાડો. પોડકાસ્ટ આવે, હમણાં દીપકભાઈ વાત કરતા હતા, કેટલા બધા લોકોના ઉત્તમ પ્રકારના પોડકાસ્ટ. ઘણી બધી બાબતો તમને ઘેર બેઠા મળે છે, જે અમને નહોતી મળતી તમને મળે. લાઇબ્રેરીમાં જવું પડતું, શોધવું પડતું. લોક મિલાપ ને કારણે ઘણો બધો લાભ થયો. રોજ રોજની વાંચન યાત્રા, સર્જકો સાથેની વાંચન યાત્રા. વાંચન યાત્રાના 5 ભાગ થયા. 5 ભાગને પાછા એક ભાગમાં ભેગા કર્યા અને આપ્યું. તો આ વસ્તુઓ તમને મળી. તમને ટાઈમ ન મળે. મહેન્દ્રભાઈ આ પ્રશ્ન પૂછે કે એક પેજ વાંચવાનો તમને ટાઈમ ન મળે. અને આનો જવાબ આપવો બહુ મુશ્કેલ છે. કાકા સાહેબે પુસ્તક મોકલ્યું ગાંધીજીને. 5 મિનિટ વધી ગઈ છે, પણ 2 મિનિટમાં પૂરું કરવું. એ પુસ્તક માલવપતિ મુનશીનું હતું. અને કાકા સાહેબે લખ્યું કે આ વાંચી જજો. હવે ગાંધીજી તો આટલી બધી ધમાલની વચ્ચે કાકા સાહેબે લખ્યું તો પુસ્તક વાંચી જો, વાંચું. મુનશી કાગળ લખ્યો. મુનશી આ પુસ્તકમાં મને કઈ દમ ના લાગે. બોલો, કાગળ લખ્યો વાંચી. આ પુસ્તકમાં મને કઈ દમ ના લાગે. તમારું દર્શન ના થયું. શેક્સપિયર ને બધા મેં વાંચ્યા છે, કાલિદાસ, એવું કઈ લાગ્યું નહીં આવું. મુનશીએ જો બરાબર જવાબ એ લખ્યો કે બાપુ, તમારી જોવાની દ્રષ્ટિ, મારી જોવાની દ્રષ્ટિ, હું સર્જક તરીકે મારી જોવાની દ્રષ્ટિ જુદી છે. મારા દિલમાં જે આવે એને કાગળ ઉપર ઉતારવાની મારો તો અધિકાર ખરો કે નહીં? તમારી તો દ્રષ્ટિ જ જુદી છે. તમે તો, હું જાણું છું કે તમે કયા પ્રકારનું સાહિત્ય પસંદ કરો. આ મેં શું કામ તમને કહ્યું? મેં હરેશભાઈ મેં એક આર્ટિકલ વાંચ્યું, જેમાં રામસિંહજી કે કોઈ લખ્યું કચ્છ ઉપર, એના ઉપર સરદાર પટેલે પત્ર લખ્યો કે કચ્છ ઉપર તો લખાવવું જોઈએ વધારે. રામસિંહજીએ લખ્યું એટલે સ્ટાન્ડર્ડ જ લખ્યું. આ લોકોને ટાઈમનો અભાવ કોઈને નડ્યો નથી. અમારા એક સિનિયર અધિકારી મને કહેતા હતા, એમની ડ્યુટી હતી એટલે ઇન્દિરાજી પાછળ જ બેઠા હતા, પોલીસ અધિકારી. મેં કહ્યું કે આ બધું સ્વાગત ને ચાલતું હતું, હાર તોરા ને એમાં આપણો ઘણો ટાઈમ જાય ને. મૂળ કાર્યક્રમ કરતા એ ઘણી વાર લાંબુ ચાલે. શોધીને હાર ફેરાવે અને આપણી પાસે પાછો લઈને બીજાને ફેરાવે. અમે સાબરકાંઠાના એક કાર્યક્રમમાં કે હવે કોઈ બાકી રહી ગયું, હવે ડ્રાઈવરો બાકી રહી ગયા. એટલે એમાં ઘણો ટાઈમ જાય. એટલે મેં એમ કહ્યું કે કઈ વાંચતા હતા, આપણો ગુજરાતનો રિપોર્ટ વાંચતા હતા. શું વાંચતા હતા દીપકભાઈ? આ તો બનેલી હકીકત. એને કહ્યું કે આ ચાલતું તે દરમિયાન ઇન્દિરાજીએ રીડર્સ ડાયજેસ્ટનો એક લેખ વાંચી લીધો. જસ્ટ ઇમેજિન. ટાઈમ મળતો નથી, એની સામે નું આ ઉદાહરણ, એની સામે ગાંધીનું ઉદાહરણ, મહેન્દ્રભાઈ ની આ યાત્રા. તો આમાંથી કંઈક મેળવીને આ સુંદર પ્રયાસ આપણે ચાલુ રાખીએ. માત્ર એટલું કરીએ, કેવી રીતે કરાય મને ખબર નથી. અને આ સૂચનો આપવા સૌથી સહેલા છે, કારણ સૂચનો આપનાર કંઈ કરતા નથી. હું તો કંઈક કરવા પણ તૈયાર છું, પણ એક આ હોલ ભરાઈ જાય ને એક્સ્ટ્રા ખુરશીઓ મૂકવી પડે, એવું આપણો ટાર્ગેટ છે. બેનને આ વિચાર આવવો
અને એમના તરફથી આ કામ થવું. મેં અગાઉ પણ આપને કહ્યું કે નાના માણસોની શ્રદ્ધા ઉપર જ જીવન ટકી રહ્યું છે. એનો આ પણ એક બીજો ઉદાહરણ છે, આપણી સામે બેઠેલું ઉદાહરણ. એને આપણે કરીએ અને વધારે ને વધારે આગળ લઈ જઈએ. આટલું સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈને મને ખૂબ જ આનંદ થયો. આટલું વેલ મેન્ટેન. અને જ્યારે એમણે કહ્યું કે સ્પોર્ટ્સની પણ સવલતો છે, તો એ વિશેષ આનંદ થયો. કારણ કે જેટલું વાંચનનું મહત્વ છે એટલું સ્પોર્ટ્સનું પણ મહત્વ છે. એટલે તમારા જીવનમાં પણ વાંચન પણ આવે, સ્પોર્ટ્સ તરફનો પણ લગાવ આવે અને તમે બધા ખૂબ આગળ વધો. ફાધર કામિલ મોટાભાગે 84માં પદ્મભૂષણ ભારત સરકારે આપ્યો. એને કહ્યું કે તમે રામાયણ કેમ વાંચો છો? ફાધરને પૂછ્યું. વાંચન તમને હું એટલા માટે કહું. તો ફાધરે જવાબ આપ્યો કે જ્યારે જ્યારે હું રામાયણ વાંચું છું કે દરેક વખતે હું વધારે સારો માણસ. તો તમે એમ કહો કે વાંચવું શા માટે જોઈએ? તો આ ફાધરનો જવાબ એક સ્ટાન્ડર્ડ જવાબ છે. આપણે વધારે સારા માણસ બનીએ. બીજું તો બધું ઘણું બનીએ, પણ એક વધારે સારા માણસ બનીએ તો જીવનનો એક મોટો સંતોષ આપણે લઈને જઈશું. કલાપીની બે પંક્તિઓ સાથે વાત પૂરી કરવા માંગુ છું. કલાપીએ લખ્યું કે જીવીશ નહીં, ભળીશ નહીં, મિત્ર સ્ત્રી બાળકોથી જીવીશ, બની શકે તો માત્ર પુસ્તકોથી જીવવાનું અને એ જીવીને સમાજ માટે કંઈક કરી જવાનું, એવી બેવડી ઉમેદ સાથે તમને બધાને વ્યક્તિગત રીતે તમારી કેરિયરમાં ખૂબ આગળ વધો એવી શુભેચ્છા પાઠવું. આભાર માનું છું. અભિનંદન આપું.